વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તપોવન કોમર્સ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ એસપી અને સીસી વિષયમાં ભાગ 2 ચેપ્ટર નંબર 4 સભ્ય પદ। તો સભ્ય પદ ચેપ્ટર નંબર 4। તો આ ચેપ્ટરમાંથી સૌથી પહેલા જાણીએ કે કેટલા માર્ક્સનું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે। તો 1 માર્ક્સમાં એમસીક્યુ પૂછાય છે, 3 માર્ક્સની અંદર મુદ્દાસર પ્રશ્નો પૂછાય છે અને 4 માર્ક્સની અંદર વિસ્તૃત એટલે કે લાંબો પ્રશ્ન પૂછાય છે। આમ ટોટલ 8 માર્ક્સનું આ સભ્ય પદના ચેપ્ટરમાંથી પૂછાય છે। 1 માર્ક્સનો એમસીક્યુ પૂછાશે, એક 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે અને એક 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે। તો સભ્ય પદની અંદર એ સમજીએ કે કંપનીમાં સભ્ય કઈ રીતે બને છે। તો સમજીએ તો કંપની, સૌથી પહેલા તો કંપની અસ્તિત્વમાં હોવી જોઈએ, એટલે કે કંપની હાલમાં હોવી જોઈએ। તો કંપની પોતાની અસ્તિત્વમાં હોય અને કંપનીને મૂડીની જરૂરિયાત ઊભી થાય, એટલે કંપની શું કરે છે? તો જામીનગીરી બહાર પાડે છે। જામીનગીરી શેર સ્વરૂપે પણ હોઈ શકે, ડિબેન્ચર સ્વરૂપે પણ હોઈ શકે, અન્ય કોઈ પણ સ્વરૂપે હોઈ શકે છે। તો જામીનગીરી ખરીદવા માટે એ વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શું કરે છે? તો આમંત્રણ આપે છે। કંપની અસ્તિત્વમાં હોય અને કંપની શું કરે છે? પોતાની જામીનગીરી બહાર પાડે। તો જામીનગીરી ખરીદવા માટે એ વિજ્ઞાપન પત્ર દ્વારા જે જાહેર જનતા છે તેને આમંત્રણ આપે છે। હવે જાહેર જનતાને આમંત્રણ આપ્યું એટલે જે વ્યક્તિ કંપનીમાંથી શેર ખરીદવા માંગતો હશે, જે વ્યક્તિ કંપનીમાં ડિબેન્ચર ખરીદવા માંગતો હોય કે અન્ય કોઈ પણ જામીનગીરી ખરીદવા માંગતો હોય તો એ કંપનીમાં શું કરે છે? તો કંપનીમાં અરજી કરશે। સૌથી પહેલા શું કરશે? તો અરજી કરશે કે જે કંપનીની જામીનગીરી ખરીદવા માંગતો હોય તે। હવે કંપનીની અરજી હશે તો એ અરજીનું શું કરવામાં આવે છે? તો વર્ગીકરણ કરવામાં આવે। વર્ગીકરણ એટલે કે પહેલા તો અરજી જેટલી પણ આવશે એ બધી અરજી ભેગી કરશે, પછી વર્ગીકરણ કરશે કે છૂટક રોકાણકારોની, બિન સંસ્થાકીય રોકાણકારોની, સંસ્થાકીય રોકાણકારોની, કંપનીના કર્મચારીની, અને જો વિદેશી રોકાણકારો હોય તો વિદેશી રોકાણકારો। તો એની અંદર જામીનગીરીનું શું કરે છે? વર્ગીકરણ કરે છે, એટલે કે વહેંચે છે। અને એ વર્ગીકરણ કર્યા પછી શું કરે છે? તો શેર મંજૂર કરશે। વહેંચણી થઈ ગઈ, વર્ગીકરણ કર્યું એટલે કે ફાળવણી કરી દેવામાં આવી। હવે જે લોકોના શેર મંજૂર થશે, બરાબર, જે લોકોના શેર મંજૂર થશે એટલે કે શેર મંજૂરીનું કાર્ય શું થાય છે? પૂર્ણ થયું કહેવાય। હવે જ્યારે કંપનીમાં શેર મંજૂરીનું કાર્ય પૂર્ણ થાય અને જે સભ્યના જેના શેર કંપની મંજૂર કરશે એનું નામ સભ્ય પત્રકમાં નોંધવામાં આવે છે। કંપની જેના શેર મંજૂર કરશે તો એવા સભ્યનું નામ સભ્ય પત્રકમાં નોંધવામાં આવે છે। હવે સભ્ય પત્રકમાં નોંધાશે એટલે એ કંપનીનું માલિક ગણાય, અને માલિક ગણાય એટલે એને પુરાવા તરીકે શું અપાય છે? તો પ્રમાણપત્રો આપવામાં આવે છે। હવે પ્રમાણપત્ર આપ્યું એટલે એ કંપનીનો કોણ બન્યો? તો કંપનીનો સભ્ય બને છે, અને સભ્ય બને એટલે કે તેણે સભ્ય પદ પ્રાપ્ત કર્યું તેમ કહેવાય છે। આમ કંપની છે તો કંપનીના સભ્ય બનવા માટે એક પ્રોસેસ આવે છે કે કંપની જામીનગીરી ખરીદવા માટે વિજ્ઞાપન પત્ર દ્વારા આમંત્રણ આપશે, અને આમંત્રણ આપશે જાહેર જનતાને, અને જાહેર જનતા શું કરે છે? અરજી। હવે એ અરજીનું શું થાય? વર્ગીકરણ કર્યા પછી શેર શું કરવામાં આવે છે? તો શેર મંજૂર થશે, અને મંજૂરીનું કાર્ય પૂરું થશે એટલે જેના શેર મંજૂર થાય
તેનું નામ સભ્યપત્રકમાં નોંધ થાય છે અને સભ્યપત્રકમાં નોંધાય તેને પ્રમાણપત્ર અપાય છે. પ્રમાણપત્ર અપાય એટલે એ કંપનીનો સભ્ય બને છે, એટલે કે સભ્યપદ પ્રાપ્ત કર્યું તેમ કહેવાય. આમ કંપનીનો શું બને છે? સભ્ય બને છે. તો હવે આ ચેપ્ટરની શરૂઆત કરવાની છે સભ્યપદ. તો શરૂઆત કરીશું આપણે ચેપ્ટરની પ્રસ્તાવનાથી. સભ્યપદ. તો સભ્યપદ ચેપ્ટરમાં પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરશું. તો કંપની કે જે અસ્તિત્વમાં છે અને કંપનીને મૂડીની જરૂરિયાત ઊભી થાય, તો કંપનીને મૂડીની જરૂરિયાત ઊભી થાય એટલે કંપની શું કરે છે? તો કંપની જામીનગીરી બહાર પાડે છે. તો જામીનગીરી ખરીદવા માટે એ જાહેર જનતાને વિજ્ઞાપન પત્ર દ્વારા શું કરે છે? તો આમંત્રણ આપે છે. હવે વિજ્ઞાપન પત્ર દ્વારા આમંત્રણ આપે એટલે કે જે પણ કોઈ વ્યક્તિ રોકાણ કરવા ઈચ્છતી હોય તેવી વ્યક્તિ કંપનીમાં શું કરે છે? તો કંપનીમાં અરજી કરે છે. હવે અરજી કરશે એટલે કંપની શું કરશે? તો એ જેટલી પણ અરજીઓ આવશે તેને એકત્રીકરણ કરશે. એકત્રીકરણ એટલે કે તેને ભેગી કરશે અને ત્યાર પછી અરજીઓનું શું કરે છે? તો વર્ગીકરણ કરે છે. છૂટક રોકાણકારો, બિન સંસ્થાકીય રોકાણકારો, સંસ્થાકીય રોકાણકારો, કંપનીના કર્મચારી હોય તો અને વિદેશી રોકાણકારો. તો આ 5 વિભાગો વચ્ચે શું કરે છે? વર્ગીકરણ કરે છે, એટલે કે વેચે. હવે વર્ગીકરણ કર્યા પછી તેની શું કરે છે? તો ફાળવણી કરે છે. ફાળવણી એટલે કે ફોર એક્ઝામ્પલ કે છૂટક રોકાણકારોની અરજી 10% આવી છે, તો એ 10% માંથી છૂટક રોકાણકારો કેટલા છે અને કયા વ્યક્તિને કેટલા શેરની શું કરવી? ફાળવણી કરવી. હવે કંપની શું કરે છે? તો એ મુજબ વિભાગની જે એકત્રીકરણ અરજી છે તેને અલગ અલગ વ્યક્તિ વચ્ચે શું કરે છે? તો ફાળવણી કરે છે. આમ ફાળવણીની નીતિ પૂર્ણ થયા પછી સંચાલક મંડળની સભા બોલાવાય છે અને સંચાલક મંડળ નક્કી કરે છે. સંચાલક મંડળ નક્કી કરે છે કોની સાથે? તો શેર બજારના જે પ્રતિનિધિ છે તેની સાથે પરામર્શન કરીને સંચાલક મંડળ નક્કી કરે છે. કોની સાથે મળીને? તો જે પણ શેર બજારના પ્રતિનિધિ હોય તેની સાથે પરામર્શન કરીને, પરામર્શનનો મીનિંગ થાય છે ચર્ચા વિચારણા કરવી. શું થાય છે? તો ચર્ચા વિચારણા કરશે. તો એવા શેર બજારના કયા પ્રતિનિધિઓ છે? તો પહેલું કીધું છે ભરણાના રજિસ્ટ્રાર. ભરણાના રજિસ્ટ્રાર એટલે કે કંપનીએ જેટલું ભરણું બહાર પાડ્યું હશે, કંપનીએ જેટલી મૂડીના શેર બહાર પાડ્યા હશે, તો એ ભરણાની નોંધણી રજિસ્ટ્રાર પાસે કરાવવી પડે છે, માટે ભરણાના રજિસ્ટ્રાર કીધું છે. બીજું કીધું છે સિન્ડિકેટ મેમ્બર. તો સિન્ડિકેટ મેમ્બર છે એ શું કરાવે છે? તો જે પણ કોઈ ભરણાના રજિસ્ટ્રાર છે તેની પાસે ભરણાની શું કરાવે છે? નોંધણી કરાવે છે. કોણ? તો સિન્ડિકેટ મેમ્બર. અને ત્રીજું કીધું છે લીડ મેનેજર. લીડ મેનેજર એટલે કે જે સમગ્ર જે ભરણાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા સંપૂર્ણ કોણ કરે છે? તો લીડ મેનેજર. આમ જે શેર બજારના પ્રતિનિધિ કોણ છે? તો ભરણાના રજિસ્ટ્રાર, સિન્ડિકેટ મેમ્બર, લીડ મેનેજર કે જેની સાથે સંચાલક મંડળ ચર્ચા વિચારણા કરે છે અને ત્યાર પછી ચર્ચા વિચારણા કર્યા પછી શું કરે છે? તો શેર મંજૂર કરે છે. મંજૂર થાય એટલે તે કંપનીનો સભ્ય ગણાય છે. ક્યારે સભ્ય ગણાય? કે જ્યારે સભ્ય પત્રકમાં તેના નામની નોંધણી કરવામાં આવશે અને નામની નોંધણી થશે એટલે તે કંપનીનો શું બને છે? તો સભ્ય બને છે. હવે કંપનીનો સભ્ય બને એટલે કેટલાક તેને અધિકારો મળે છે અને કેટલીક તેને શું કરવી પડે છે? તો ફરજો બજાવવી પડે છે. તો કયા અધિકારો?
તો પહેલું કીધું છે મત આપવાનો, એટલે કે સભામાં હાજર રહેવાનો અને સભામાં મત આપવાનો. મત આપવાનો એટલે કે જે પણ કોઈ પોતાના નિર્ણય હોય તે નિર્ણય તે જણાવી શકે છે મત દ્વારા. માટે સભામાં મતદાન કરવાનો, મત આપવાનો. બીજું કીધું છે સભામાં હાજર રહેવાનો અને ત્રીજું કીધું છે નફામાં ભાગ એટલે કે ડિવિડન્ડ મેળવવાનો. એને શું મળે છે? તો અધિકાર મળે છે. તો સભ્ય બનવાથી કેટલાક અધિકારો પ્રાપ્ત થાય છે. હવે અધિકારો તો પ્રાપ્ત થાય છે પણ તેની સાથે કેટલીક ફરજો પણ બજાવવી પડે છે. જેમ કે દેવું થાય કે ખોટ જાય, કંપનીમાં દેવું જાય કે ખોટ જાય તો તેની ભરપાઈ સભ્યએ કરવી પડે છે. આમ પોતાની ફરજ બજાવવી પડે છે. તો આમ સભ્ય પદ આ રીતે મળે છે તેવું આપણે પ્રસ્તાવનાની અંદર સમજ્યા. હવે આપણે એનો સમજવાનો છે અર્થ કે સભ્યપદ એટલે શું. સભ્યપદનો અર્થ. તો સભ્યપદના અર્થમાં કીધું છે કે જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ અથવા તો શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં નોંધાયેલું હોય તે કંપનીનો સભ્ય ગણાય છે. જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ એટલે કે કોઈ પણ સભ્ય હોય, સેક્રેટરી હોય, સંચાલક મંડળ હોય, કોઈ નિષ્ણાતો હોય, દલાલો હોય, લીડ મેનેજર હોય, સિન્ડિકેટ મેમ્બર હોય, કોઈ પણ હોય કે જેણે લેખિત સંમતિ એટલે કે પોતાની મરજીથી લેખિતમાં સંમતિ આપી હોય સભ્ય થવા માટે. ક્યાં આપે છે? તો કંપનીનું જે આવેદન પત્ર છે તો આવેદન પત્ર કે જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે તો તેની જે સ્થાપનાની કલમ છે તો એ સ્થાપનાની કલમમાં લેખિત સંમતિ આપેલી હોય છે સભ્ય થવા માટે તેનું નામ સભ્યપત્રકમાં નોંધાય છે અને તે કંપનીનો શું બને છે? સભ્ય બને છે. પછી ભલે તેણે કંપનીમાંથી શેર ખરીદેલા ન હોય. તો એક કીધું છે લેખિત સંમતિ દ્વારા અને બીજું કીધું છે શેર અરજી દ્વારા. જે આપણે પ્રસ્તાવનામાં સમજ્યું કે જામીનગીરી ખરીદવા માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડે અને જાહેર જનતાને આમંત્રણ આપશે એટલે જાહેર જનતા અરજી કરશે એટલે શેર શું થશે? મંજૂર થશે અને મંજૂર થશે એટલે તેનું નામ સભ્યપત્રકમાં નોંધાય અને સભ્યપત્રકમાં નોંધાય એટલે તે કંપનીનો શું બને છે? સભ્ય. શરત શું છે? તો સભ્યપત્રકમાં નામ તેનું શું હોવું જોઈએ? તો નોંધાયેલું હોવું જોઈએ. નોંધાયેલું હશે તે કંપનીનો શું બને છે? સભ્ય બને છે. આમ જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ અથવા તો શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં નોંધાયેલું હોય તે કંપનીનો સભ્ય ગણાય છે. આમ ટૂંકમાં કઈ બાબતો આવશ્યક છે, કઈ બાબતો ફરજિયાત છે? તો પહેલું કીધું છે સભ્યની લેખિત સંમતિ હોવી ફરજિયાત છે, એટલે કે લેખિતમાં તેણે સંમતિ આપેલી હોવી જોઈએ. અને બીજું કીધું છે તેનું નામ સભ્યપત્રકમાં નોંધાયેલું હોવું એ ફરજિયાત છે, આવશ્યક છે, તો જ તે સભ્ય બને છે. હવે આ આપણે સભ્યપદનો અર્થ સમજ્યા, પણ કંપની ધારા 2013 મુજબ સભ્યપદ એટલે તે સભ્ય કોને કહેવાય તેની વ્યાખ્યા આપણે સમજવાની છે. તો સમજીએ સભ્યપદની વ્યાખ્યા. તો સભ્યપદની વ્યાખ્યામાં સૌથી પહેલા કીધું છે કંપની ધારામાં જણાવ્યા મુજબ. તો આ જે કંપની ધારો છે એ 1956 નો કંપની ધારો છે. તો 1956 ના કંપની ધારા મુજબ સભ્યપદ એટલે શું તે સમજીએ. તો જે વ્યક્તિએ કંપનીના આવેદન પત્રમાં સહી કરી, સભ્ય થવા માટે સંમતિ આપી હોય અને જે અન્ય વ્યક્તિએ
અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા માટે લેખિત સંમતિ આપી હોય તો તેને કંપનીનો સભ્ય ગણાય છે. આપણે અગાઉ જોયું તો આવેદન પત્રની જે સ્થાપનાની કલમ છે તો એ સ્થાપનાની કલમમાં લેખિત સંમતિ આપી અને શું કરે છે, સભ્ય બને છે અને એ સભ્યનું નામ સભ્ય પત્રકમાં નોંધાયેલું હોય છે. અને બીજું કીધું છે અન્ય વ્યક્તિ. અન્ય વ્યક્તિ એટલે કે જ્યારે આવેદન પત્રમાં સહી કરીને, આવેદન પત્રમાં સેક્રેટરી હોય, સંચાલક હોય, દલાલો હોય, નિષ્ણાતો હોય, સિન્ડિકેટ મેમ્બર હોય, લીડ મેનેજર હોય, કોઈ પણ હોય કે જેણે આવેદન પત્રની સ્થાપનાની કલમમાં સહી કરી હશે, લેખિતમાં સંમતિ આપી હશે અને તેનું નામ સભ્ય પત્રકમાં નોંધાયેલું હોય છે. તો હવે કદાચ તેની જગ્યાએ જે વ્યક્તિ છે એ વ્યક્તિની જગ્યાએ કોણ હોય તો વારસદાર. તો વારસદાર પણ શું કરી શકે છે, લેખિતમાં સંમતિ આપી અને કંપનીનો સભ્ય બની શકે છે. તો આ સભ્ય હોય અથવા તો શેર હોલ્ડર હોય તો એ શેર હોલ્ડરનું અવસાન થાય, નાદાર થાય, મૃત્યુ પામે કે કંઈ પણ થાય તો એવા સંજોગોમાં વારસદાર હોય તો વારસદાર પણ કંપનીનો શું બની શકે છે, સભ્ય બની શકે છે. પણ સભ્ય બનવા માટે તેને લેખિતમાં શું આપવી પડે છે, સંમતિ આપવી પડે છે. તો જ તે સભ્ય બની શકે. અને શરત બીજી એ છે કે તેનું નામ સભ્ય પત્રકમાં નોંધાયેલું હોવું જોઈએ. આમ આવેદન પત્રમાં સહી કરી અને સભ્ય સંમતિ આપી અને અન્ય વ્યક્તિઓ, બે વસ્તુ કીધું કે જે આવેદન પત્રમાં સહી કરીને સભ્ય બની શકે છે એટલે કે સંમતિ આપીને, અને જે અન્ય વ્યક્તિમાં વારસદાર પણ આવી શકે. તો અન્ય કોઈ પણ વ્યક્તિ હોય તો તેને લેખિતમાં સંમતિ આપેલી હોવી જોઈએ, ત્યારે તે સભ્ય બની શકે છે. અને હવે સમજવાનું છે કે આ 1956 ના જે કંપની ધારો છે તેમાં કેટલાક સુધારા વધારાઓ કર્યા, કેટલાક ફેરફારો કર્યા અને ફેરફારો કર્યા પછી જે કંપની ધારો 2013 છે તો 13 મુજબ સભ્યપદ એટલે શું તે સમજીએ. કંપની ધારા 2013 મુજબ સભ્ય કોને કહેવાય તે સમજીએ. તો કંપનીના શેર ધારણ કરનાર, કંપનીમાં શેર ધારણ કરનાર વ્યક્તિ પોતાના શેર ડિપોઝિટરી પાસે રાખી શકે છે. તો ડિપોઝિટરી એટલે શું, તો વ્યક્તિ છે એ વ્યક્તિ જે પણ કોઈ પોતાના શેર છે એ કોની પાસે રાખે છે, તો ડિપોઝિટરી પાસે. તો ડિપોઝિટરી કોણ છે, તો ભારત દેશની બે સંસ્થા છે, એક છે NSDL અને બીજું છે CDSL. તો આ જે બે સંસ્થા છે કે જે ડિપોઝિટરી છે તો એ ડિપોઝિટરી પાસે રાખી શકે છે. એટલે કે કંપનીમાં શેર ધારણ કરનાર વ્યક્તિ પોતાના શેર ડિપોઝિટરી પાસે રાખી શકે. ડિપોઝિટરી એટલે જે ભારત દેશની બે સંસ્થા છે NSDL અને બીજું કીધું છે CDSL. હવે આગળ સમજીએ. આ શેરધારકનું નામ, આ શેરધારક એટલે કોણ કે જેણે તેના શેર ડિપોઝિટરી પાસે રાખેલા છે. તો આ શેરધારકનું નામ કંપનીના સભ્ય પત્રકમાં નોંધાયેલ ન હોવા છતાં, એટલે ન હોવા છતાં ડિપોઝિટરી નોંધમાં લાભાર્થી માલી તરીકે દર્શાવેલો હોવાથી તે પણ કંપનીનો કોણ ગણાય છે, સભ્ય ગણાય છે. સમજીએ. તો સૌથી પહેલા કીધું છે કે શેરધારકનું નામ કંપનીના સભ્ય પત્રકમાં નોંધાયેલું ન હોય એટલે કે કંપનીમાં કોઈ પણ પ્રકારની લેખિત સંમતિ આપેલી નથી, કંપનીમાં કોઈ પણ પ્રકારની નોંધણી કરાવેલી નથી. જ્યારે નોંધણી નથી કરાવી માટે જે શેર ધારણ કરેલા છે એ શેર કોની પાસે રાખેલા છે, તો ડિપોઝિટરી પાસે રાખેલા છે. માટે જે ડિપોઝિટરી નોંધ છે તો એ નોંધમાં જેટલા શેર ધારણ કર્યા છે તો એ શેરનો એ
માલિક ગણાય છે તો એ લાભાર્થી માલિક તરીકેની નોંધ શેમાં થયેલી છે તો ડિપોઝિટરી નોંધમાં થયેલી છે, માટે તે પણ કંપનીનો શું ગણાય છે સભ્ય ગણાય છે। એટલે કે કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ પોતાના શેર ડિપોઝિટરી પાસે રાખી શકે છે, એટલે કે આ શેરધારકનું નામ કંપનીના સભ્ય પત્રકમાં નોંધાયેલું ન હોવા છતાં ડિપોઝિટરી નોંધમાં એ કોણ છે તો લાભાર્થી માલિક છે તરીકે દર્શાવેલો હોવાથી તે પણ કંપનીનો શું છે સભ્ય ગણાય છે। ડિપોઝિટરી પાસે રાખેલું છે, કંપનીના સભ્ય પત્રકમાં કોઈ પણ પ્રકારની નોંધ કરાવેલી નથી, પરંતુ ડિપોઝિટરી જે નોંધ છે તો એ નોંધની અંદર તે શેરનો તે માલિક ગણાય છે, માટે માલિક તરીકે એને દરેક પ્રકારના લાભ મળે છે, એટલે નોંધ ન કરવા છતાં કંપનીમાં તે કંપનીનો શું ગણાય છે સભ્ય ગણાય છે। આમ 1956 મુજબ અને કંપની ધારા મુજબ સભ્ય પદની અને સભ્યની આપણે બે વ્યાખ્યાનો અભ્યાસ કર્યો, અને આ જેટલું પણ અહીંયાથી તમને ચલાવવામાં આવે છે, અભ્યાસ કરાવવામાં આવે છે, તે તમારે પાકી બુકમાં લખવાનું છે, વારંવાર રીડિંગ કરવાનું છે, અને ત્યાર પછીનો જે ટોપિક છે તે હવે આપણે બીજા વિડીયોમાં સમજશું।